ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે એક કહેવત છે કે વાવો તેવું લણો અને કર એવું ભરો. તો આપણા જે વડીલો અને શાસ્ત્રો વળી વિદ્વાનો પોકાર કરીને કહે છે કે કરે તે ભરે અને વાવે તે લણે. પણ હવે આપણે વધુ ડાયા આવા શાસ્ત્રો અને વિદ્વાન તથા જમાનાના ખઈ બધેલા અનુભવી પુરુષોને હસી કાઢીએ છીએ કે હવે જૂનું ભૂલી જાઓ અને સમય અનુસાર સુધરો. અરે ભાઈ, કોઈ પણ બાબત કદાચ બદલાઈ જાય પણ એનું મૂળ બંધારણ થોડું કંઈ ફેરફાર થઈ જશે ના થાય. શું આપણે અળકાયા બાવળનો બીજ વાવીએ અને ઓબાની કેરીઓનો ની આશા કરીએ, કદાચ કોદરા વાવીએ અને કમોદના ભાતની આશા રાખીએ, તો તમે જ કહો એ બનશે ખરું? માટે પ્રકૃતિના નિયમથી વિરુદ્ધ આપણે જે કરીશું એ આપણે જ ભોગવવું પડે છે. શું શ્રવણના માતા પિતાની શ્રાપની ઓતરડી દશરથને જે લાગી તે શું રામ ભગવાન હતા છતાં પણ તેને અટકાવી શક્યા નહીં? અટકાવી શક્યા તો ના. અરે, ભેમને લાડવામાં ઝેર ભેળવ્યું એમાં શું ઓંધળાના છોકરા રાજગાદી ભોગવવા રહ્યા? તો નથી રહ્યા. માટે આપણે તન મન વાણીથી જે કરીએ છીએ તેનો જ સારો માઠો ફળ આપણને આજ નહીં તો કાલ પણ ભોગવવા જ પડે છે. એક કવિએ કહ્યું છે કે અંધના ખોળામાં આવ્યું રે એના મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું એના દુર્યોધનનું માથું, અંધના ખોળામાં આવ્યું એના મોભી કુંવરનું માથું. આજ ભેમને ઝેર ખવડાવવાનું ફળ હતું. અને કાયમ આવું કરીએ તો કારણ કે કાયમનો વાઘ એક દિવસ સાચો થઈને જ આવશે. એ સમયનું આપણે વિચારવું જોઈએ. બીજું કે હવે નમ્ર વિનંતી કે આ વિડીયો કોઈને પણ છંછેડવા માટે નથી, પણ એક અંતરની લાગણી અને દુઃખ વ્યક્ત થાય છે તે માટે આપણે મનોરંજન પૂરતું બનાવ્યો છે. શું ડોકલી લોહી ચડ્યું એટલે ગમે તેવાનું અપમાન કરી નાખવું? આપણને સર્વથી ના થાય એ ના જ થાય. જે ના થતું હોય એ ના કરાય. કારણ કે ઠીક છે, વડો વડપણ છોડશે નહીં, છતાંય પણ પેલા દાખલા તરીકે એનો આપણે દાખલો લઈએ કે બધાને ખબર છે કે શિશુપાળે પોતે શ્રી કૃષ્ણનું જાહેરમાં 99 વખત અપમાન કર્યું, પણ શિશુપાળ જેવા શ્રી કૃષ્ણ થયા નહીં. એટલા બધા નીચા સ્ટેજના નહોતા શ્રી કૃષ્ણ.
એ કદાચ એવા ના થયા, કારણ કે વડો વડપણ છોડતો નથી. તો એનો અર્થ એમ નથી કે શ્રી કૃષ્ણ સહન કરે એ રીતે બધું જ એમનું ચક્ર સહન કરે. એ સુદર્શન ચક્ર થોડું કોઈ સહન કરે. એમ સજ્જન પુરુષને તો માન અપમાનની પડી જ નથી, પરંતુ કર્મના સમયનું ફળરૂપી ચક્ર કોઈ સામાને થોડું છોડી દેવાનું છે એ તો લાગશે જ. આપણે આપણી હોશિયારી અને આગવા જ પાવરમાં જાણે કે સ્વતંત્ર જ હોય એ રીતે બેફાટ થઈ જઈએ છીએ અને ફળ બેસે ત્યારે રોવા માંડીએ છીએ. તો પછી આમાં બીજાને કશું લેવા દેવા નથી. આ તો લોબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો મોદો તો થાય જ. માટે કર્મના ફળ કોઈને કોઈ રીતે ઊભો થાય છે. પ્રકૃતિનો આ નિયમ, એ નિયમને જ યમરાજ અથવા જમદૂત, માતા મહાદેવ, ભૂત ચૂડેલ કે પછી વેરી મિત્રના રૂપે આ કર્મના ફળો જ ઉત્પન્ન થાય છે, જાગતો હોય છે. માટે રોઈ રોઈને ભોગવવા પડે એવા કર્મો પ્રથમથી જ હસી હસીને ના કરવામાં મજા છે. કારણ કે કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. આ ભજનની કોને ખબર નથી? અરે આપણે આપણા મા બાપ, મહેમાન, અરે ગુરુ કે પછી કોઈને પણ શું સમજી બેઠા છીએ? એક દિવસ કરેલા તો જેસળની જેમ જાહેર કર્યા સિવાય બળવાનો મટવાનો નથી. ભલે યુગોના યુગો જાય, અરે જન્મોના જન્મો થાય, તો પણ આ કર્મો આપણો પીછો છોડવાનો નથી. શું ગાય અને તેની વાછરડી કદાચ છૂટો પડી જાય તો પણ એકબીજાને શોધ્યા વગર રહેવાનો નથી. માટે આ કર્મો નહીં ભોગવીએ ત્યાં સુધી શાંત થતો નથી. કર્મનું ફળ, એનું બીજ, ફળ આપ્યા સિવાય શાંત થવાનું નથી, આપણો પીછો છોડવાનું નથી. આ તો ઓબાને કેરીઓ આવે તાણે ઓબો ખુદ નમી પડે છે, પરંતુ મવડાને જાણે મવડો આવે ત્યારે એક એક પાનો પત્તો એ કાઢી નાખે છે. એટલે કે ઓનું નામ જ નાગઈ કહેવાય. જ્યારે જ્યારે માન વધે ત્યારે ત્યારે સજ્જન પુરુષો નિર્મળ બનતા હોય છે. પણ આપણને તો કોકે થોડાક મોન્યા એરિયા પૂરતા, એટલે આપણે નાગઈ કરવા માંડ્યા. શું મવડામાં મજા છે કે કેરીઓમાં? વિચારો. શું આપણે એકનું અપમાન કરીએ અને બીજાને નમી પડીએ એટલે માફ થઈ જાય એમ? ના ના, ત્યાં શેહ શરમ, સંકોચ કે લાગવગ કશું જ કર્મના ફળ આગળ કોઈનું કોઈ ચાલતું જ નથી. અરે કદાચ ભગવાન ખુદ પણ જગતના સંચાલનમાં જે કરવાનું હોય એ જ કરે છે. અને આપણે તો શું એટલા બધા ડાયા પાક્યા કે ના કરવાનું એ કરવા માંડ્યા? માટે રોધ્યા પસ બળ અને રોડ્યા પસ રળ. આ બુદ્ધિ કઈ છે? પાછળથી ડાપણ આવે છે. આ તો કોઈ બુદ્ધિ કહેવાય? કે પછી માથે આવેલું ભોગવવું જ પડે, એ ભોગવવું જ રહ્યું છે. અરે બીજાની બુદ્ધિથી કોઈ બીજાની બુદ્ધિથી ચાલવું અને બીજો કે એટલો જ ડગલો ભરવો, એમાં આપણું ડાપણ ચોંજ્યું. આપણે વિચાર કરો કે આપણે કદાચ પૈણ્યા નહીં પણ કોકની જોનમાં તો જ્યાશું.
એટલે બધાને ખબર પડે છે કે આ આપણે ભેંસ શીલા વરણીએ કૂદે છે, એટલે આપણને ખબર નથી કે ટેકો ક્યારે પાછો છૂટો અગર તો નીકળી જશે. જેમ મકાનને ધાબું બનાવવા માટે કેટલા બધા ટેકા અંદર ઊભા કરવા પડે છે, હા, પણ એ ખબર નથી કે જ્યારે આપણે અંદર રહેવા આવીશું તાણે એક પણ ટેકો રહેવાનો નથી, ટેકા એના હાથે નીકળી જવાના છે. માટે ટેકાના આધારે કૂદવામાં મજા નથી, હે. એટલા માટે આપણા ડાપણનો એટલે આપણી ચેતન જાગૃત બુદ્ધિનો આપણે થોડો વિચાર કરવો જોઈએ, અને એમ જ આપણું ડાપણ આપણું ભલું છે. ખબર નથી કે આ ટેકા ક્યારે નીકળી જશે, એટલે કે શું વચ્ચે ટેકા આવશે મકાનના અંદર? એક પણ નહીં ઊભો રહે. માટે એ કદાચ આપણે જાતે જ બહાર કાઢવા પડશે. માટે આપણું જીવન આપણે જ સુધારીએ કે બગાડીએ છીએ, અને પછી આપણે જ હસીને કરેલું રોઈને ભોગવીએ છીએ અને બીજાને નિમિત્ત આપી દઈએ છીએ. માટે જ્યારે ત્યારે તો સત્ય પ્રગટ થવાનું જ છે. કેટલા દિવસે આપણે ઢોકી રાખીશું, એક દિવસે ભોંયરું ફોડીને પણ સત્ય પ્રગટ થશે. એ વખતે આપણી શું દશા હશે? શું આપણે એમ માનીએ છીએ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અગર તો PM અગર તો PSI કે મેજિસ્ટ્રેટ સાહેબ આપણને મળવા આપણા ઘેર આવે, આપણે એમને બે શબ્દો કહીએ અને એરિયાએ આપણને ભેગા થવા આવે, એમ ધારો છો? અરે ભાઈ, ડાપણ દૂર ખસેડો અને ચતુરાઈ ચૂલામાં ગાલો અને સીધા રવામાં જ મજા છે. કારણ કે સાપ ગમે તેટલો વળાંકમાં ચાલે, ગમે તેટલો વાંકો ચૂંકો ચાલે, પણ દર આવે એટલે સીધા થયા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. ધર્મ સાપને સીધા થવું જ પડે છે. આ જગતમાં ધર્મીઓને, અરે સાચા પુરુષ સંત સજ્જનો અને વિદ્વાનોને જેટલા નડ્યા છે એ સમયે કયા સીધા નથી થયા? કારણ કે કોઈને કોઈ અને એ ધર્મને અગર તો સાચા પુરુષોને નડનારા ક્યાં ગયા અને શું થયું હશે એનું કોઈ અસ્તિત્વ કે વળતા સમાચાર જ નથી. માટે આપણું ભલું કરવા માટે આપણે કોઈ સજ્જન કે એનું કહ્યું માની એ રસ્તે ચાલવામાં જ આપણું ભલું છે. પછી દુઃખની તાકાત નથી કે આપણો પીછો પકડે. અને જેવું આવું એટલે કે જીવનમાં શાંત રહેવું, એના જેવું બીજું કોઈ સુખ નથી. અરે શાંત રહેવામાં જ મજા છે. અરે જે ક્ષમા એટલે કે માફ કરવું, સામો કોઈ વિરોધ નહીં કરવો, અરે જતું કરવું અર્થાત લેટ ગો કરવું, એ જ વીર પુરુષનું ઘરેણું કે આભૂષણ છે. આવું સમજવામાં જ મજા છે. જે ક્ષમા કરી શકે છે એ જ સંત છે. પણ વાતમાં સમુદ્ર જેટલી તાકાત ખાબોચિયામાં ના હોય એટલે ના હોય. કાદવ અને તળિયો દેખાશે ટૂંક સમયમાં. માટે કર્મમાં આપણી સ્વતંત્રતા છે, પણ એના ફળમાં સ્વતંત્રતા નથી. જેમ કોઈ કહે કે તમે પગ ઊંચો કરો, કહ્યું નથી કે ફલાણો. આપણે એ વખતે સ્વતંત્ર છીએ. માની લો કે આપણે ડાબો પગ ઊંચો કર્યો સ્વતંત્રતાથી, મરજીથી. હવે પેલો ભાઈ કહે છે કે હવે જમણો ઊંચો કરો,
તો આપણી તાકાત છે, આપણે એટલું તો સમજી શકીએ છીએ કે એક પગ મરજીથી ઊભો કર્યો એનો અર્થ એ થયો કે બધો બીજો બંધાઈ ગયો. એમ કર્મ તન મન વાણી એટલે પોતાની સત્તા અને સ્વતંત્રતાથી ફાવે એમ કર્યો એનો ફળ એનો અર્થ એ જ થાય કે એનો ફળ બંધાઈ જ ગયો. હવે ભોગવવા પડે બીજો કોઈ ઉપાય જ નથી. એટલે કે બીજો પગ બંધનમાં છે જ. હા, એટલા માટે આપણે જાગવાની જરૂર છે. હા, માટે આપણે ખૂબ વિચાર કરીને આપણા જીવનના સુખરૂપ તો ના બનીએ પણ દુઃખરૂપ આપણે બનવામાં મજા નથી. એટલે કે આપણો શાસ્ત્રો કહે છે કે કદાચ ભૂલ થઈ હોય, જેમ કોઈ આઈટમના સરવાળામાં ભૂલ થાય તો એની રકમો ગણવામાં જ મજા છે, સરવાળો જોજો કરવાથી મજા નથી. એટલે ભૂલ્યા એટલેથી ફેર ગણવામાં મજા છે. બાકી ભૂલો એટલે ભૂલના ઉપર ભૂલ, પરિણામ એટલે સરવાળામાં નહીં જાય, નહીં જડે, પરિણામ બેમાં ના દેખાય. પણ કયા દિવસે કઈ આઈટમમાં કઈ આપણો અભિમાને કોમ કર્યું, કયા દિવસે કયા સમયે કોને આપણે નેચા ગણ્યા, કયા દિવસે કયા સમયે આપણી હોશિયારી કોને બદનામ કરવા માટે તૈયાર થઈ હતી, એ બદનામ નહીં કરીએ કે પણ આપણું અસ્તિત્વ નહીં રહે. માટે આગળ વડીલોએ કેટલી પરીક્ષાઓને ટક્કરો ઝીલીએ છે, તાણે કહ્યું છે કે વાવશો એવો લણશો, નહીં કીધું કે બાળ્યો એવો બળશો અને ઠાર્યો તો ઠરશો. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.